વડોદરા એરપોર્ટ પર ભારત ટેક્સી સેવાનો પ્રારંભ. ચાલકો અને મુસાફરો બંને માટે લાભદાયી પહેલ. વડોદરા એરપોર્ટ ખાતે સહકારિતાના ભાવ સાથે સ્વદેશી અને સ્થાનિક પહેલ ભારત ટેક્સી સેવાઓનો શુભારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રીના નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ યોજનાનો મુખ્ય હેતુ ટેક્સી માલિકો અને ડ્રાઈવરોને આર્થિક રીતે વધુ સક્ષમ બનાવવાનો છે. આ એપ પ્લેટફોર્મ માધ્યમથી મળતા ભાડાનો મહત્તમ હિસ્સો સીધો જ ડ્રાઈવરોને પ્રાપ્ત થશે. સાથે જ તેમને માલિકી હક પણ મળશે. મુસાફરોને કિફાયતી, ઓછા ભાડામાં ગુણવત્તાપૂર્ણ સેવાઓ મળશે. પ્રવાસીઓની સુરક્ષાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. મુસાફરો માટે ભવિષ્યમાં ₹5 લાખ સુધીનો વીમાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આપણી પોતાની ભારતીય સ્વદેશી એપ છે, જેને દેશભરમાં તબક્કાવાર રીતે વ્યાપક બનાવવામાં આવશે. ત્યારે આજે એરપોર્ટ ખાતે આ ભારત ટેક્સીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે વડોદરા ટ્રાફિક ડીસીપી જે.આઈ. વસાવા, એસપીડીએમ વ્યાસ, એરપોર્ટ ડિરેક્ટર CISF આસિસ્ટન્ટ કમાન્ડર અનિલ કુમાર સિંહ, ભારત ટેક્સીના ક્લસ્ટર મેનેજર કમલ કિશોર સિંહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ વડોદરા એરપોર્ટ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી સાહેબના આદેશ અનુસાર જે ટેક્સી સહકારિતા માટે ભારત ટેક્સી જે આજે ઉદ્ઘાટન થયું છે, તે અંતર્ગત અલગ અલગ રાજ્યોમાં આ પાયલોટ પ્રોજેક્ટ છે અને ટેક્સી માલિકો અને ટેક્સીના ડ્રાઈવરોને ફાયદો થાય અને વધારે જે હિસ્સો છે તે ભાડાનો ટેક્સી ડ્રાઈવરોને મળે, તેમજ એમને માલિકી હક પણ પ્રાપ્ત થાય, એના માટે આ ભારત ટેક્સીનું આયોજન કરેલું છે. અને એ એપ મુજબ જે પણ કંઈક પેસેન્જરો એનો લાભ લેશે એને ઓછું ભાડું થશે અને ભવિષ્યમાં એની સિક્યુરિટી અને બીજી પણ એને સારી સહાયતા મળશે. 5 લાખ સુધીનો પેસેન્જરને પણ વીમો મળશે અને 3 વર્ષમાં આ પાયલોટ પ્રોજેક્ટ ભારતભરમાં એક આપણા સ્ટાર્ટઅપ ઇન્ડિયા કે દેશી તરીકે આપણી જે એપ છે, આપણી પોતાના ભારત દેશની એપ છે, એનો વધુમાં વધુ નાગરિકો ઉપયોગ કરે અને સેફ્ટી સુરક્ષા સાથે એક સુરક્ષાનું ભાવના અને સારા પ્રવાસનું એક માધ્યમ છે, તો એને તમામ વડોદરાવાસીઓ તરત સ્વીકારી લેશે એવી હું આશા અને અપેક્ષા રાખું છું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.